महादेव्यः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। अहो अहो श्री सद्गुरु उद्धरेत् आत्मना आत्मानं मग्ने संसारवारिधौ योगारूढत्वमासाद्य सम्यक् दर्शननिष्ठया शिवसुखकारण उपदेशे योगतणी आ मार्गणा શ્રીવીરજીણથોડી અવતર્યું કરશું ધર્મની પુઠ્ઠીજી વીરજીને શરદેશના રાજેશ્વર દેશના। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્ર આચાર્ય દેવને નમસ્કાર। પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં જીવકાંડમાં આપણે યોગ માર્ગણા અધિકાર ચાલે છે, એટલે 9મો અધિકાર અને માર્ગણા ચોથી। તેમાં યોગ માર્ગણામાં 247 ગાથા સુધી આપણે યથાશક્તિ પ્રયત્ન કર્યો ગઈકાલે। આજે આગળ જવાનો પ્રયત્ન કરીએ। ગાથા નંબર 248। તત્સમય બદ્ધવગણા ઓગાહો સુયંગુલા શંખ ભાગહિદ વિંદ અંગુલા મુવવરુવરીમ તેણ ભજિદ કમા। વાત ઔદારિક શરીરની ચાલતી હતી, એમાં સમય પ્રબદ્ધ વર્ગણા અને એના અવગાહનની વાત હતી। ઘણા બધા મુદ્દા આવ્યા, એમાં હવે અવગાહનાનું છે। એમાં કેટલી છે તો બતાવે છે કે ઔદારિક આદિ શરીર એટલે બધા આવી ગયા। એમાં સમય પ્રબદ્ધ અને વર્ગણાનું અવગાહન તો કે સૂચિ અંગુલ એટલે સંધિ થઈ ગઈ। સૂચ્ય અંગુલના અસંખ્યાતમાં ભાગથી ભાગતા જે ઘનાંગુલ પ્રમાણ આવે તેટલી છે, અને પૂર્વની અપેક્ષાએ અસંખ્યાત ગુણીહીન છે, એટલે કે ઓછી થતી જાય છે। બંને વાત આવી। સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરતાં જે ઘનાંગુલ પ્રમાણ આવ્યું તે, અને એની આગલી અપેક્ષાથી જોતા અવગાહના ક્રમથી અસંખ્યાત ગુણીહીન છે। બંને અસંખ્યાત છે, સમજાઈ જાય તેવી વાત છે। કોણે લખ્યું છે તો કે શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ જ લખેલું છે, પણ તેમના ટીકાકાર તે જ સમયમાં થયા, લગભગ 11મી સદીમાં 11મા શતકમાં। એમણે ત્રિલોકસાર નામનું ગ્રંથ જે નેમિચંદ્રજીએ લખ્યું છે, આ જ આચાર્ય દેવે તેના પણ ટીકાકાર છે, તે માધવચંદ્ર ત્રૈવદ્ય દેવ। 4-5 માધવદેવ થયા છે, એમાંના એક તે માધવચંદ્ર ત્રૈવિદ્ય દેવ। એ પણ ધુરંધર હતા, તો જ આવા શાસ્ત્રની ટીકા લખી શકે। તો ત્રિલોકસારના ટીકાકાર સાથે ક્ષપણસાર નામનો ગ્રંથ એ પણ એમણે સ્વતંત્ર સર્જન કરેલું છે, એના રચયિતા છે। એટલે એવા માધવચંદ્રજીને નેમિચંદ્રજીએ કોટ કરીને એ મૂક્યું છે કે આ જ રીતે, આ જ પ્રમાણને, એટલે કે આ જ સંખ્યા, આ જ નંબર, એ જ આ પ્રમાણે માધવચંદ્રજી પણ કહે છે। એટલે ટીકાકાર કોઈક વખત સેજ ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય અથવા ગણતરી ફેર થાય તો કહે કે મને આમ લાગે છે, અથવા તો આ આમ પણ હોય અને આમ પણ હોય, અથવા આનું આ એક શંકાર્ય છે, એવું આમાં કંઈ નથી। એટલે માધવચંદ્રજીનો અભિપ્રાય ટાંકીને કહ્યું છે કે એમણે પણ આ પ્રમાણે કહ્યું છે। અર્થાત બીજો અર્થ એવો પણ થાય કે બીજા કોઈ ટીકાકાર હોય, 7-8 ટીકાકાર છે, એમાં જે પ્રોમિનન્ટ એ વખતના 2-3 હતા, એમાંથી કોઈકે જરાક જુદો અર્થ કર્યો હોય, આપણને એની સાથે મતલબ નથી, સંખ્યાની સાથે કાંઈ મતલબ નથી, પણ વસ્તુ તો આમ જ છે, એટલે અહીંયા સાબિત કરી દીધું છે, અથવા તો ભારપૂર્વક કહી દેવામાં આવ્યું છે કે આમ છે। પોતે તો આમ માને જ છે, ટીકાકાર પણ આ સાથે સંમત છે। હોવા જ જોઈએ ટીકાકારનું કામ, પણ કોઈક વખત સેજ વધારાની શંકા થાય,
અથવા તો જિજ્ઞાસા થાય, અથવા સહેજ ક્યાંક મત જરાક જુદો પડતો જાય, કે જેમ જેમ આપણે આગળ વાંચીએ, અભ્યાસ કરીએ, તેમ તેમ આપણને લાગે. હવે માધવચંદ્રએ લખ્યું છે, ટીકાકાર છે, એ તો બરાબર છે, 11મી સદીમાંય થઈ ગયા. પછી હવે પાછું નેમિચંદ્રજીનું જ આવી જાય છે, અને આ ગાથા પણ આ સાર ગોમટસાર જીવકાંડમાં જ મૂકેલી છે, પણ એને પણ આ જ કહેવું છે એમ કરીને એનું નામ મૂકેલું છે. હવે વિશ્રસો ઉપચયનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તો વિશ્રસા વત્તા ઉપચય સંધિ થઈ ગઈ, તો વિશ્રસોપચય શું કહેવાય? તો કે વિશ્રસા શબ્દથી તો આપ પરિચિત હશો જ. વિશ્રસા એટલે શું? તો કે પૂતગલના પરિણામ કેટલુંક પરિવર્તન એ બધું છે એ સ્વાભાવિક છે, કેટલુંક વિભાવિક છે. તો વિશ્રસાનો અર્થ થાય છે સ્વાભાવિક. જ્યારે પણ નેચરલ કેવું હોય, સ્વાભાવિક કેવું હોય, ત્યારે વિશ્રસા કહેવાય. નથી આવતો, ત્રાસનો શબ્દ નથી, સહસ્ત્ર શબ્દ જ નથી, સહસ્ર પ્રકાશનો પ્ર આવે, એવી રીતે વિશ્રસા, સને એ રીતે કાનો કરવાનો, કાનો તો નહીં કહેવાય પણ એવી રીતે જોડવાનું છે. તો વિશ્રસા પરિણામ આમાં શું, અથવા વિશ્રસા ઉપચય શું? તો કે એનું જ સ્વરૂપ બતાવે છે ગાથા નંબર 249. જીવાદોણંત ગુણા પરિપરમાણું હિ વિશસો વચયા જીવેણ યસમવેદા એકેકમ પડી સમાણહુ. વિશ્રસા એટલે સ્વાભાવિક, અને ઉપચય એટલે સંચય કહીએ, સમૂહ કહીએ, કલેક્શન કહીએ, એકઠું કરવું, એકત્ર કરવું, ભેગું કરવું. આ સમૂહ સંચયમાં બધું આવી ગયું, બંને એક જ છે. તો હવે આપણે એનો અર્થ લઈએ. વિશ્રસા એટલે સ્વાભાવિક, ઉપચય એટલે સંચય. નિજ સ્વભાવથી જ સ્વાભાવિક એટલે દરેક પૂતગલ પરમાણુની વાત ચાલે છે, એ પોતાના સ્વભાવથી જ આત્મ પરિણામથી નિરપેક્ષપણે, એટલે કે જળનું પરિણામ જળની રીતે સ્વતંત્ર છે પૂતગલનું. આત્માના પરિણામ ભાવ ગમે તે હોય, એટલે એની અપેક્ષા નથી, એનાથી નિરપેક્ષપણે સંચિત એટલે કે ઉપચિત થયેલો, ભેગો થયેલો, કર્મ નોકર્મ રૂપે પરિણત થયા વિના, આ વાત બધી કર્મ પૂતગલ પરમાણુની જ છે, એના વિના કર્મ નો કર્મરૂપ સ્કંધોમાં સ્નિગ્ધ અને વૃક્ષ ગુણના કારણે જે બંધ થાય છે તે, અને બંધ થાય છે એટલે કે સ્કંદ રૂપે થાય છે તે કર્મ નો કર્મ રૂપે નથી, પણ તે વિશ્રસા ઉપચય કહેવાય. જરાક સમજાયું નહીં. વિશ્રસા સ્વાભાવિક રીતે જ, પછી સ્વાભાવિક રીતે અર્થાત આત્મ પરિણામથી નિરપેક્ષપણે, કે એ ભાવની પરિણામની કોઈ અપેક્ષા નથી, સંચિત થયેલો, ભેગો થયેલો, કર્મ નો કર્મ રૂપે પરિણત થયા વિના, એટલે હજુ કર્મ નો કર્મ રૂપમાં આવ્યો નથી, પ્રોસેસ થઈ નથી, બાકી છે, પણ પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ છે એ તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્ર અભ્યાસ કર્યો હોય 5મા અધ્યાયનું ઘણું કરીને 32મું સૂત્ર, સ્નિગ્ધ વૃક્ષ ગુણત્વાત બંધ. સ્નિગ્ધ અને વૃક્ષ પરમાણુનો બંધ થાય છે, જગન્ય કેટલાક પરમાણુનો બંધ થતો નથી, એમાં પછી બધું આગળ આવે છે. પણ સ્નિગ્ધ અને વૃક્ષ સાદી ભાષામાં પરસ્પર વિરોધી હોય છે, તો તે બંધ થાય છે. જેમ પોઝિટિવ નેગેટિવ હોય તો કામ થાય છે, તેમ અહીંયા સ્નિગ્ધ વૃક્ષથી વાત છે. એટલે એ બંને લેવું પડે. તો કે સ્નિગ્ધ વૃક્ષ ગુણની વિશેષતાથી મળીને એક સ્કંદ રૂપે જે પૂતગલ પરમાણુ થયેલ હોય તે કર્મ નો કર્મરૂપ તો હજુ નથી, પણ તેના ઉમેદવાર છે. ઉમેદવાર શબ્દ મારો છે, શ્લોકમાં નથી આવતો, કે એ હવે થઈ શકશે, એ પરિણમી જવાના છે, પણ હજી પરિણમી ગયા નથી. ઉમેદવારમાં સમજાઈ જાય એવું છે. તો આ વિશ્રસા ઉપચયનું સ્વરૂપ થયું, એની વ્યાખ્યા થઈ. હવે આમાં શું કહેવું છે? તો કે જીવ રાશિથી અનંત ગુણા વિશ્રસ ઉપચય પરમાણુ જીવની સાથે સંબંધ થયેલા જ છે. અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ થાય, પેલા પ્રદેશ થાય, દેશ થાય, સ્કંદ થાય, એટલે એ સ્કંદથી તો બધું જોડાયેલું જ છે. એકલું એક પરમાણુ તો છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. તો કર્મ ન કર્મના પ્રત્યેક પરમાણુની સાથે આ જીવ રાશિથી અનંત ગુણા વિશ્રસાય પરિચય ઉપચય પરિણામ જે સંબંધ છે તે કર્મરૂપ કે નો કર્મરૂપ તો નથી જ, પરંતુ તે જ પરિણામને વિશ્રસો ઉપચય કહેવામાં આવે છે. પછી એની વધારે વિગત એની આગળની ગાથામાં આવશે. આટલું આપણને પાકું. પૂતગલ જળ દ્રવ્ય, વાદળા જળ કે ચેતન? વાદળામાં પાણી હોય, હું એમ કહું તો ચેતન ન કહેવાય?
ન જ કહેવાય, સવાલ વિનાની વાત છે. વાદળા વાદળા જ છે, પૂતગલ છે, જળ છે, અને અનેક આકાર બનાવે, અનંત આકાર છે. આખી દુનિયામાં સૌથી વધારે આકારવાળું કોઈ હોય અને અનિયમિત તો એ વાદળા છે. અને તરત જ બદલાઈ જાય. નીચું આંખ જુઓ અથવા એક જગ્યાએથી બીજા જ્ઞાય જુઓ, બીજા પોઈન્ટ પર જુઓ, ત્યાં તો બદલાઈ ગયો હોય શેપ. એટલો સતત બદલાતો હોય. નીચેથી તો હજી ઓછું દેખાય, પણ તેમ છતાં એટલું પરિવર્તનશીલ છે એવા વાદળા. અને એની આ વાત છે. તો વાદળા મેં કહ્યું કે જળ છે, પૂતગલ. હવે એનું પરિણમન એમાં જ થયા કરે છે. તો આ વિશ્વસા ઉપચય છે એમાં વાદળા નાના મોટા, હલકા ભારે, મૂવ થાય, ગતિ કરે, આકાર બદલે, એ શું છે? એ સ્વાભાવિક રીતે થાય છે. એને કોઈ વસ્તુનો સપોર્ટ નથી. એનું સ્વાભાવિક પરિણમન છે જળનું. એ વિશ્વસા પરિણામ છે, પૂતગલ પરિણમન. એમ થયા જ કરે છે, થયા જ કરે છે, સ્વાભાવિક રીતે છે. જુઓ, આકાશ છે, એના જ સંખ્યાત પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે, અને પાછું એમાં અનંત પૂતગલ પરમાણુ અનંત પણ રહેલા છે. એટલે લોકાકાશના અસંખ્યાત પ્રદેશમાં અનંત પૂતગલ પરમાણુ કેવી રીતે રહે, તો એ પણ સમજાવેલું છે તત્વાર્થ સૂત્ર વખતે, કે એમાં રહી શકે. સિદ્ધાંત એમ જ છે. અહીંયા આપણે એ વસ્તુ અપ્રસ્તુત છે એટલે લેતા નથી. તો કર્મ અને નો કર્મના ઉત્કૃષ્ટ સંચયનું સ્વરૂપ અને સ્થાન હવે બતાવવામાં આવે છે. આ તો કર્મ નો કર્મ થયા પહેલાંના જે પૂતગલ પરમાણુ છે, તો કે એનું પરિણમન એનામાં જ થાય છે, એ કેવું છે. જીવનું જીવમાં, આત્માનું આત્મામાં, જળનું જળમાં. એવી જ રીતે આત્માના પરિણામ ભાવની અપેક્ષા વિના આપણી સાથે રહેલા જે પૂતગલ પરમાણુ છે તે કારમણ વર્ગણાને બધું એક જ છે. શબ્દ જુદો કર્યો છે અહીંયા. તો કે એ બધા સંબંધ લખ્યું છે, બંધાયેલા જ છે. એમાં હજી કર્મ નો કર્મ રૂપે નથી થયા ત્યાર પહેલાંની જે પ્રોસેસ છે તેનું નામ આ કહેવામાં આવ્યું છે વિશ્વસા ઉપચય, બીજું કાંઈ નહીં. એટલે જુદું પાડીને લીધું. કારમણ વર્ગણા એમ નથી કીધું. કારમણ કાયો કેવો છે, પણ કારમણ વર્ગણા જુદી કીધી, અને અહીંયા પૂતગલનું આપણને સમજાવ્યું કે આ વિશ્વસા પૂતગલ સંચય. આગળ જઈએ. હવે કર્મ નો કર્મનું ઉત્કૃષ્ટ સંચયના સ્વરૂપના સ્થાન શું છે? તો ગાથા 250. ઉક્કસઠી દિચરી મેં સગ સગ ઉક્કસ સંચ ઓહોદી પણ દેહાણમ વર જોગા દિશ સામગ્રી સહિયાણમ. સ્થિતિના પ્રથમ સમયથી લઈને દરેક સમયે, એટલે કે પ્રતિ સમય પ્રબદ્ધનો બંધ થયા કરે છે. સમય પ્રબદ્ધ આપણે આવી ગયું છે. સમય પ્રબદ્ધ એટલે આત્મા સાથે બંધાયેલા પૂતગલ પરમાણુનો બંધ. અને કોણ? તો કે સમયે થાય છે. એટલે એક સમયે આપણે એમ તો કહીએ જ છીએ કે સમયે અનંત કર્મનો વ્યવસાય, એટલે આપણી પ્રવૃત્તિ ચાલુ જ છે. તો કે એ જ વસ્તુ કેવી છે કે સમયે કર્મ પૂતગલ પરમાણુ આત્મા સાથે બંધાતા જ હોય છે. તે એના એક બંધાતા જાય છે. સાથે સાથે નવું વધારાનું આમાં એ આવે છે કે એના એક નિષેકની નિર્જરા પણ થતી જાય છે. બંધાતું પણ જાય છે, અને સાઈડમાંથી એક કર્મની કંઈક પણ નિષેક એટલે કરતું પણ જાય છે. જેમાં આપણે કોઈ વસ્તુ રેડતા હોઈએ, પછી કંઈ કે થોડાક પાણીના બિંદુ આજુબાજુ ઉડી પણ જાય. પાણી છાંટતા હોઈએ તો એમ કોઈ પણ વસ્તુ રેડતા હોઈએ, ઘી, તેલ, દૂધ, ચા બને એટલો ઉપયોગ રાખીએ, એટલે ઢોળાવા ન દઈએ, છલકાવાય ન દઈએ, છતાં એના ડ્રોપ્સ અથવા તો એનાથી પણ નાનું બિંદુ, તો કે એમાં ઉડતા ફરતા હવામાં દેખાય કે જાય છે. આપણે બોલતી વખતે જેમ કોઈ વખત થૂંકનું એવું થાય છે, એવી રીતે એ ડ્રોપલેટ્સ દેખાય. તો એ જે દેખાય છે એવી રીતે અહીંયા દેખાય કે ન દેખાય એ નહીં સમજવાનું. કર્મના તો દેખાય નહીં. તો કે એક નિષેક એટલે છંટકાવ કે સિંચન, કે આપણે જેમ છંટકાવ કરતા હોય હાથમાં લઈને આમ છાંટીએ તો એને નિષેક કર્યો કહેવાય. નિક્ષેપ એટલે મૂકવું કે સાપવું, પણ એવી રીતે છંટકાવ કહીએ, સિંચન કરીએ પાણીનું કે કાંઈ પણ, અથવા તો ગરણીમાંથી આપણે ગાળતા હોઈએ, સ્પ્રિંકલર હોય તો એ આપણને સમજાય છે. શાવર સ્પ્રિંકલર હોય કે વોટર સ્પ્રિંકલર હોય કે ગમે ત્યાં હોય, તો એ જે પાણીનો છંટકાવ, એવી રીતે આ કર્મના છાંટણા કે છંટકાવ જે કહીએ, તો કે એક સાથે બંધ પણ થાય છે. એની સાથે કોઈક સમય એક સમયે એક નિષેકની નિર્જરા પણ થાય છે. અહો કેવલ જ્ઞાનનું મહિમા છે કે એને એ પણ દેખાય છે. આપણને તો દેખાતું નથી, ખબર પણ નથી. એમના જ્ઞાનમાં છે, જડાહડા છે, લખ્યા વિના ચાલે નહીં, લખી દીધું છે. આચાર્ય દેવને એટલા જ નમસ્કાર છે.
અને બાકીના નિષેકો એટલે બીજા તો રહ્યા હોય એનો પ્રતિ સમય સંચય હોતા જતા હે, એટલે કે એનો સંચય ભેગા થાય છે. એક વાસણમાં કહે ને કે આમાંથી આમાં રેડીએ છીએ, પોર કરીએ છીએ, ઢોળીએ છીએ, મૂકીએ છીએ, તો એમાં તો ભેગું થતું જ જાય છે, સંચય થતું જાય છે. એકમાંથી ખાલી થાય છે એટલે રિક્તતા કહેવાય, અને સંચય કહેવાય. બીજામાં આવતું જાય છે અને વચ્ચે જે છાંટા ઉઠતા જાય છે એટલે એક એક કર્મની નિજરા થતી જાય છે. અને સાથે સાઈડમાં જે છે એક એક ઓછું ગણવાનું છે અને એ સંચય થતો જાય છે. હવે આમાં આપણને શું ન સમજાયું છે? આપણે રોજબરોજના વ્યવહારમાં રસોઈની વાતમાં રેડવું, મૂકવું, આપવું, છાંટવું એવું કહીએ છીએ, તો એ જ વસ્તુ આમાં છે. પછી આટલી રીતે સંચય થતાં થતાં વાસણમાં કે પાત્રમાં તો અંત આવી જાય છે. આમાં અંત નથી આવતો. તો કે જે કોઈ સમય મર્યાદા છે એનો અંત આવે છે, એટલે કે તેટલી સ્થિતિના અંત સમયમાં આયુષ્ય કર્મને છોડીને બાકીના જેટલા કર્મ નો કર્મ છે એનો ઉત્કૃષ્ટ સંચય, એટલે કે વધુમાં વધુ પરમાણુનો જથ્થો ભેગો થાય છે. બરાબર છે. જે તે વસ્તુ રેડીએ તેમ અહીંયા કર્મની વાત છે. કર્મ, પૂતગલ, પરમાણુ વસ્તુ જ છે. સેવ મમરા સમજાય, કાંકરા પથરા દેખાય સમજાય, રેતીના કણ સમજાય, મોટા મોટા ઘઉં ચોખા અનાજ સમજાય. આપણને આ નથી સમજાતું કારણ કે કર્મ દેખાતા નથી, એટલે એની નિર્જરા અને એના ઉદયની બધી વાત છે. તો આ સંચય થયા કરે છે. પછી આ પ્રમાણને 1.5 એટલે 1.5 ગુણહાનિના સાથે સમય પ્રબદ્ધનો ગુણાકાર કરવાથી જેટલું થાય તેટલો સંચય થાય છે. અને આ 5 શરીરવાળાને લાગુ પડે છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. કોઈ શરીર બાકાત નથી. આ મોટી વાત કહી દીધી. એ પ્રશ્ન થયા કરતો હોય કે આહારક શરીરનું કેવી રીતે, તો એ પણ બાંધે છે ત્યારથી પૂરું કરે છે, અંતર્મુહૂર્તમાં જ પૂરું થઈ જાય છે. ત્યાં સુધીમાં જેટલા ભોગવાય છે તેટલા ભોગવાય છે. અને કર્મની પરિસ્થિતિ આ પ્રમાણે છે. કર્મ નો કર્મનો સંચય થયા કરે છે. કારણ કે થયા કરતો હોય તો જ બીજી વખત એ જીવનમાં આહારક શરીર કરવું હોય, વૈક્રિયક શરીર કરવું હોય, આહારકની અહીંયા વાત લઈએ છીએ તો થઈ શકે, નહીં તો કેવી રીતે થાય? પૂતગલ સંચય તો એકઠા હોય પરમાણુ, એકવાર કર્યું ત્યાં વપરાઈ ગયા હોય, ઉદય પૂરો થઈ ગયો. તો કે ઉદય અને સત્વ એટલે સત્તા અને સંચય બધું એક જ. સત્તા, સત્વ, સંચય તો એ ભેગું છે. એ યુગપત થયા કરે છે. આમાંથી આમાં જાય છે પણ આમાંથી આમાં ખાલી નથી થતું, ભરાય છે, બીજું બંધાય છે. એટલે કે સત્તામાં સ્ટોકમાં આવી જાય છે. ખરું છે વિતરાગ વિજ્ઞાન. ગાથા નંબર 251. ઉત્કૃષ્ટ સંચયની સામગ્રી વિશેષ. આ ઉત્કૃષ્ટ સંચય થાય છે કેવી રીતે? વસ્તુમાં તો દેખાય છે, સમજાય છે, પણ આ કર્મ કેવી રીતે થાય છે? તો કે કર્મની વાત કેવી રીતે લેવી? દેખાતા તો આપણને તો નથી જ, પણ એની વાત આગળ કહે છે કે આટલું આટલું હોય, આ 6 વસ્તુ, આ 6 સાધન નીચે બતાવે છે. હવે એટલા હોય તો એ ઉત્કૃષ્ટ સંચય થઈ શકે. હવે કયા એ લઈએ છીએ. આવાસયા ભવ અદ્ધાઉસમ જોગ સંકિલે સોય ઓ કઠ્ઠુ કઠણાગા છચેદે ગુણીદ કમ્મંસે. કર્મના ઉત્કૃષ્ટ સંચય કરવા માટે કોઈ પણ એક વર્તમાન જીવને આ 6 આવશ્યક કારણ કહેવામાં આવે છે. પહેલું, ભવાદ્ધા. અદ્ધા સમય કહેતા હતા, સમય પ્રબદ્ધ કહેતા હતા, અહીંયા ભવાદ્ધા આવ્યું. બીજું આયુષ્ય, ત્રીજું યોગ, ચોથું સંશ્લેષ, પાંચમું અપકર્ષણ અને છઠ્ઠું ઉત્કર્ષણ. આ 6 કારણ કયા છે? હવે 6 કારણની વાત પણ આવે છે, આગળ આવે ત્યારે લેશું. અત્યારે તો નામ જ આવ્યા છે. ગાથા નંબર 252 કે 5 શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ બતાવે છે. 5 શરીર જે આપણે બોલી ગયા તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ, એની ઉત્કૃષ્ટ સ્થિતિ બધાને લગભગ મોઢે છે, પણ હવે આપણે લઈ લઈએ. ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 3 પલ્યોપમ. ઔદારિક શરીરવાળાની ઉત્કૃષ્ટ સ્થિતિ, કોઈ એક જીવને ઔદારિક શરીર હોય તો એની સ્થિતિ, એનું આયુષ્ય, એનો કાળ 3 પલ્ય એટલે કે 3 પલ્યોપમ સુધી હોય. એટલે કોઈ જીવનું આયુષ્ય 3 પલ્યોપમ હોય તો ત્યાં સુધી તેનું ઔદારિક શરીર હોય. આપણું આયુષ્ય એટલું હોય તો હોય, આપણું 100 વર્ષનું હોય તો 100 વર્ષ સુધી આપણી સાથે ઔદારિક શરીર કહેવાય. 3 પલ્યોપમ તો ઘણો લાંબો સમય, જેમ કે મહામત્સ્ય એનું 3 પલ્યોપમ છે. ભોગભૂમિના મનુષ્યો અથવા મહાવિદ્ય ક્ષેત્રના મનુષ્યો તો કેટલાક બધાનું લાંબા આયુષ્ય છે. એમાં 3 પલ્યોપમનું આયુષ્ય હોય એટલે શરીર તો ભેગું હોય જ. દેહ ત્યાગ થાય ત્યારે જ આયુષ્ય પૂરું ને બધું કહીએ છીએ. પછી વૈક્રિયક શરીરનું 33 સાગર હોઈ શકે.
એક થોડીક વાર માટે કાગડો પોપટ થયા કે આહારક શરીર થયું, એવી રીતે અહીંયા વૈક્રિય શરીર છે, તો વૈક્રિય શરીરમાં બીજા બધા રૂપ થાય આહારક સિવાયના, તો કે એ બધા જ કરી શકે તો 33 સાગરોપમ સુધી રહી શકે. હવે માનો કે દેવગતિમાં સર્વાર સિદ્ધ વિમાનના દેવો, એનું 33 સાગરોપમનું આયુષ્ય છે. હવે એ કરતા નથી ને કરે ને, કરી શકે ખરા, એ પોતે વૈક્રિય રૂપ લઈને જઈએ તો એ 33 સાગરોપમ સુધી રહી શકે, કેમ કે એમને ઔદારિક શરીર નથી, એ વૈક્રિય શરીર છે. અને એ કોઈ જગ્યાએ જઈને લે ને પહોંચે, કરતા જ નથી એ દેવો તો, પણ તો એ 33 સાગરોપમ સુધી કહેવાય. એટલે જેને જેને વૈક્રિય શરીર છે બીજા દેવોને, અને એની 33 સાગરોપમની વધુમાં વધુ સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. જગન્ય તો બધા દેવનું આયુષ્ય કે નારકનું 10,000 વર્ષનું છે, પણ ઉત્કૃષ્ટ આટલું ચડ ઉતર પ્રમાણે છે. આહારક શરીર હવે લઈએ, એનું ઓછામાં ઓછો કાળ છે બધાની સરખામણીમાં, માત્ર અને માત્ર અંતર્મુહૂર્ત સુધીનો જ છે. અંતર્મુહૂર્ત એટલે કાંઈ નહીં, અંતર્મુહૂર્ત, મુહૂર્ત એટલે 2 ઘડી 48 મિનિટ, અંતર એટલે એમાં એક સમય ઓછો, તેનું નામ અંતર્મુહૂર્ત. એટલે એટલો જ સમય છે. કોનું? આહારક શરીરનું. એટલો જ સમય એ પૂતળું જઈ શકે, રહી શકે, અને એ તો વધુમાં વધુ છે ઉત્કૃષ્ટ, એટલે નહીંતર તો થોડાક સમયમાં પાછું આવી જાય, થોડીક મિનિટમાં પાછું આવી જાય. તેજસ શરીરની 66 સાગર છે. જે આપણા શરીરમાં તેજસ શરીરનો શું રોલ છે? પચાવવાનું કામ કરે, અને બીજું ઉષ્ણતામાન શરીરનું એ મેન્ટેન કરે છે, તો એ તેજસ શરીર છે. બીજું તેજસ શરીર તેજોલેશિયા મૂકતા ફેંકતા આવડે શીખે, તો એને પણ તેજો શરીર કહેવાય. એ તેજોલેશિયા છે, એ તેજસ શરીરની બોલબાલા છે, એટલે એને પણ કહેવાય. એટલે તેજસ શરીરની 66 સાગર. કોઈને તેજસ શરીર જે કાંઈ બધા જીવની સાથે હોય જ છે તેજસ કાર્મણ, તેમ છતાં જુદું પાડીને કહ્યું તો કે એની 66 સાગરોપમ સુધીની સ્થિતિ છે. કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ સમજવી જોઈએ. તેમ છતાં આપણે લેવાનું છે, અહીંયા તો લઈએ કે કોઈક કર્મની સ્થિતિ 70 ક્રોડાકોડ સાગરોપમ છે. એ કોઈક કર્મ એટલે આપણને મૂંઝવતું મહામોહનીય કર્મ, એની વધુમાં વધુ છે 70. હિન્દીમાં 17 કહે, એટલે 17 નહીં પણ 70, 17 એટલે 70 ક્રોડાકોડી સાગરોપમ છે. પછી નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય અને અંતરાય કર્મની સ્થિતિ બધાની 4/4ની 30 ક્રોડાકોડ સાગરોપમ છે. મોહનીય કર્મની ફરીથી લખ્યું કે 70 ક્રોડાકોડ આવી ગઈ, અને નામ અને ગોત્રની 20 ક્રોડાકોડ સાગરોપમ છે. અને છેલ્લું આયુષ્ય કર્મની 33 સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે 7મી નરક, અને આ બાજુ દેવગતિમાં સર્વાટ સિદ્ધ વિમાનના દેવો, 5 અનુત્તર વિમાનના દેવો, એની સ્થિતિ એટલી છે. હવે ગાથા નંબર 253, એમાં 5 શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિના ગુણહાનિ આયામનું પ્રમાણ બતાવે છે. અંતો મુહૂર્ત મેત્તમ ગુણહાણી હોદી આદિમતિ ગાણમ પલ્લા સંખ્ય જદીમમ ગુણહાણી તેજ કમ્માણમ. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર, આ ત્રણેય શરીરની દરેકની, ત્રણેયની સાથે ગણો કે એક એકની ગણો, ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી ગુણહાનિ આયામનું પ્રમાણ યાદ રહી જાય તેવું પોતપોતાને યોગ્ય અંતર્મુહૂર્ત માત્ર છે. કોનું? ઔદારિક, વૈક્રિય, આહારક, એ ત્રણેયનું અંતર્મુહૂર્ત જ યાદ રાખવાનું. તેજસ કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યના અસંખ્યાતમાં ભાગ છે. ગુણહાનિનું પ્રમાણ છે પૂરું. એ કેવી રીતે થાય છે? તો કે સમય પ્રબદ્ધ, સમયે જે કર્મ અને નો કર્મ જીવ બાંધતો જાય છે તે પ્રમાણે ઓછા વધતા આમાં થયા કરે છે. સરવાળા થવા જ જોઈએ. દરેક કર્મ, દરેક જીવ જુદો છે, અનંત પ્રકારના છે, અનંત પ્રકારના કર્મ છે, મુખ્ય આઠ છે, અને બાંધતી વખતની દરેકની પરિણતિ ઘણી જ જુદી હોય છે, ભિન્ન હોય છે, સૂક્ષ્મ હોય છે. તો કે એનું કેવી રીતે વર્ણન કરું? તો કે તે વખતની સ્થિતિ પ્રમાણે આ ભાગ ગણવાના છે. એટલે કે થોડુંક ઓછું વધતું હોઈ શકે એમ કહી દીધું છે. હવે ઔદારિક વગેરે શરીરના સમય પ્રબદ્ધ બંધ, ઉદય અને સત્તાને અહીંયા સત્વ લખાય છે, તો કે એમાં દ્રવ્ય પ્રમાણ કેટલું હોય છે તે બતાવે છે. એટલે ગણિત જ છે. ગાથા નંબર 254,
એકમ સમયપબદ્ધમ બંધદી એકમ ઉદેદી ચરિમમ્મી ગુણહાણીણ દિવટ્ટમ સમયપબદ્ધમ હવે સત્તમ. પ્રતિ સમયે થતો એક સમયે થતો સમય પ્રબદ્ધ એને કહેવાય, એટલે કે એક સમયે કર્મ બંધ થાય છે. એવી જ રીતે એક સમયે ઉદય પણ ચાલુ છે, તો પણ સત્તામાં તો પછી કેટલો ઘટાડો થાય, તો કે એક સરખું ન થાય. અને અંતમાં શું થાય, અંત સુધીમાં કે થોડુંક ઓછું, પણ 1.5 ગણી 1.5 કહ્યું 1.5 ગુણી ગુણહાનિ થાય છે. એના સમય પ્રબદ્ધો જેટલા હોય એમાંથી થોડાક ઓછા. હવે થોડાક ઓછામાં રિલેટિવિટી આવી ગઈ કે કોઈના થોડાક વધારે ઓછા, કોઈના થોડાક વધારે ઓછા ને કોઈના વધુ ઓછા, પણ એમાં આવી ગયું. એમાં 5 શરીરમાંથી તેજસ અને કાર્બન શરીર તો દરેક સમયે બંધ ઉદય સત્વ થયા જ કરે છે, પરંતુ એનો ઉદય પ્રતિ સમય હોય છે. પણ જે ચરમ નિષેકનો સમય આવે છે છેલ્લો, ત્યારે આ 1.5 ગણી સત્તા રહે છે એમ કેવું છે. એટલે છેલ્લા સમયની પાછી જુદી વ્યાખ્યા મૂકી. ઘણી વખત છેલ્લો સમય અને એની પહેલાંનો ધ લાસ્ટ બટ વન એટલે દ્વિચરમ સમય એવો શબ્દ આવે છે, તો કે છેલ્લા 2 સમય એટલે દ્વિચરમ સમય. અહીંયા દ્વિચરમની વાત નથી આવતી, એક જ સમયની વાત આવે છે. ટૂંકમાં અંતમાં છેલ્લે અર્ધગુણ હાનિ ગુણિત સમય પ્રબદ્ધોની સત્તા રહી જાય છે. આહારક શરીરમાં એટલી વિશિષ્ટતા છે કે તે અંતર્મુહૂર્ત પ્રમાણે જ સ્થિતિ હોવાથી પહેલા સમયથી લઈને છેલ્લા સમય સુધીમાં 1.5 ગુણી હાનિનો માત્ર દ્રવ્યનો ઉદય અને સત્વ સંચય યુગપત થયા કરે છે. એનો ઉદય પણ છે, આપણે વાત થઈ ગઈ અગાઉ, અને સત્તા પણ ચાલુ છે, એટલે સ્ટોકમાં પણ રહે છે અને ઉદય પણ ચાલુ છે, ખલાસ થઈ જતા નથી. આહારક શરીર એકની વિશિષ્ટતા છે, કારણ કે બનાવીને પૂરું કરી દેવાનું છે જ ભવમાં, એટલે અંતર્મુહૂર્ત કાળ જ છે એની સ્થિતિ. એટલે એમાં પહેલો સમય ગણો, છેલ્લો સમય ગણો તો સમજાય તેવી વાત છે કે ઉદય પણ છે, એ થતું જાય છે, બનતું જાય છે, અને પછી પાછું નવું સ્ટોકમાં થવા માટે સંચય પણ થયા કરે છે. ઉદય ચાલુ છે, બંધ તો હતો જ, પછી ઉદય ચાલુ છે, હવે નવો બંધ નથી કરતા, ઉદય અને પછી સંચય એ થયા કરે છે. એ સમજાય એવી વાત છે. ગાથા નંબર 255. હવે ઔદારિક અને વૈક્રિય શરીરમાં શું વિશેષતા છે તે બતાવે છે. આહારકની તો મૂકી દીધી. ણવરિયદુ શરીરાણમ ગલિદવ્ય શેષા ઉમેત તઠિધિ બંધો ગુણહાણીણ દિવટ્ટમ સંચય મુદયમ ચ ચરિમમ હિ. ઔદારિક વૈક્રિય શરીરની એટલી જ છે કે જે બધ્યમાન સમય પ્રબદ્ધની સ્થિતિ છે, એનાથી ભુક્ત આયુ એટલે ભોગવાઈ જતું આયુષ્ય એ જેટલું થયા કરે છે, તે આયુષ્યના અંત સમયમાં 1.5 ગણી હાનિ ઓછી ઉદય અને સંચય થઈ જાય છે. 1.5 ગણી એટલે 1.5 ગુણી હાનિ, ગુણહાનિ એ ગણવું પડે કે જે કાંઈ સરવાળો લીધો, રકમ લીધી, એનો ગુણાકાર કર્યો, પછી 1.5 ગણી હાનિ કરવાની, ગુણહાનિ, અને તેટલો ઉદય અને તેટલો સંચય રહ્યા કરે છે. આમ આગળ તો આવી જ ગયું છે, પણ આમાં વિશેષ શું છે કે આ ક્રમથી જોઈએ તો અંત્ય સમયમાં બંધને પ્રાપ્ત થવાવાળા સમય પ્રબદ્ધની સ્થિતિ તો એક સમય માત્ર જ છે. એક સમયે એક જ એ બંધ થાય છે, એક જ ઉદય થાય છે, એમાં કોઈ ફરક નથી. અને આયુષ્યના અંતિમ સમયમાં કાંઈ આવું રહેતું નથી, બાકી રહેતું નથી, એ ભોગવાઈ જાય છે, કારણ કે તે વખતે દેહ છૂટી જાય છે, પ્રાણવશ છૂટી જાય છે, એટલે વાત રહેતી નથી. એટલા માટે જ વર્તમાન આયુના અંત્ય સમયમાં કુછ કમ, થોડુંક ઓછું એવી 1.5 ગુણી હાનિ માત્ર સમય પ્રબદ્ધનો યુગપત ઉદય અને સંચય થયા કરે છે. કારણ સાથે સમજાવ્યું છે. દેવનારકીના વૈક્રિય શરીર અને મનુષ્ય તિર્યંશના ઔદારિક શરીરમાં પણ આ જ ક્રમથી બધું થયા કરે છે. બધાને લાગુ પડી ગયું. હવે કઈ આવશ્યક કારણો હોય, જે 6 આવશ્યક કારણોની વાત આવી હતી, એ તો કે એ કયા સ્થાનને કેમ હોય તો ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ સંચય થાય, ધીમે ધીમે લઈ જાય છે આપણને. એ ગાથા છે. ગાથા નંબર 256. ઔરાલિય વરસંચમ દેવુત્તર કુરુ વજાદ જીવસ તિર્યમણુ સસહવે ચરી મધુ ચરિમે તિ પલઠ્ઠી દિગસ. પલઠ્ઠી આવી આમાં. 3 પલ્યની સ્થિતિવાળા દેવકુરુ અને ઉત્તર કુરુમાં મનુષ્ય જે તિર્યંશ ઉત્પન્ન થાય છે, અર્થાત ભોગભૂમિના મનુષ્ય, આપણે કર્મભૂમિના મનુષ્ય છે,
ભરત ઐરાવત ભાવિદેહ ક્ષેત્ર કર્મભૂમિ. હવે દેવકુરુ ઉત્તર કુરુ કીધું એટલે 30 ભોગભૂમિ છે, એમાંથી આ 2 લીધી, દેવકુરુ ને ઉત્તર કુરુ. એમાં જે ઉત્પન્ન થાય છે, જન્મ લે છે તિર્યંચ અને મનુષ્યો, તેના ચરમ અને દ્વિચરમ સમયમાં ઔદારિક શરીરનો ઉત્કૃષ્ટ સંચય હોય છે, થાય છે. છેલ્લા 2 સમયમાં, ચરમ છેલ્લો, દ્વિચરમ છેલ્લા 2 સમયમાં. પહેલાં પણ એ જ આવ્યું. અહીંયા ભોગભૂમિના મનુષ્ય નહોતા લીધા, એ લીધા આમાં, કારણ કે ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ સંચય લીધો છે. એટલે પહેલાં જે વાત આવી એમાં 6 કારણોની વાત આવી. 6 કારણો તો જે બાકી રહ્યા છે હવે આવવા જોઈએ, પછીની ગાથામાં આવશે. એ 6 કારણોની વાત પછી છે. માત્ર ઉત્કૃષ્ટ સંચય કોનો છે? ઔદારિક શરીરનો, એ જ લીધું છે આમાં. અને એમાં કર્મભૂમિના મનુષ્યોની વાત આવી ગઈ હોય, પણ અકર્મભૂમિ એટલે ભોગભૂમિની હવે આવી, તિર્યંચ મનુષ્યોની, એ બાકી હતી. એટલે ચરમ દ્વિચરમ સમયમાં ઉત્કૃષ્ટ સંચય થાય છે. ચાલો બીજો લઈએ, એનું વૈક્રિય શરીર, એટલે આપણને ખ્યાલ આવશે. વૈક્રિય શરીરના ઉત્કૃષ્ટ સંચયનું સ્થાન હવે છે. વેગુવીય વરસંચમ 22 સમુદારણ દુર્ગમહી જમહાવર જોગસય વારા અણથ નહીં બહુગા. વૈક્રિય શરીર હવે આવી ગયું. હા, ઔદારિક શરીરની વાત બાકી રહી તો બાકી આપને 6 આવશ્યક લક્ષણ હજી પછી આવશે તો ખરા જ. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સંચય તો કે 22 સાગરોપમના જે કોઈ દેવો છે એનાથી ઉપરના દેવો, એટલે આરણ પારણ જે કહેવાય, આરણને અચ્યુતને 10મું 12મું દેવલોક, એમ 11મું 12મું દેવલોક, એ ત્યાર પછી એનાથી ઉપરના 9 ગ્રહવૈક, 9 અનુદિશ, 5 અનુત્તર, એ જે દેવો છે એ દેવોનું આયુષ્ય 22 સાગરથી ઉપરનું છે. એટલા માટે એ દેવોમાં રહેવાવાળાને જ આ લાગુ પડે છે. વૈક્રિય શરીરવાળા ઉત્કૃષ્ટ દેવો તો બધા છે, પણ એનો ઉત્કૃષ્ટ સંચય 22થી ઓનવર્ડ જે છે તેને લાગુ પડે છે. અને એને શું કામ એવું લાગુ પડે છે? તો કે એને યોગ્ય એટલી જ સામગ્રી ત્યાં મળે છે, બીજી મળતી નથી. દરેકને લાગુ પડે કે જેટલી આવશ્યક સામગ્રી હોય, સાધન કયો, કારણ કયો, નિમિત્ત કયો, એ હોય તો થાય, એ ન હોય તો ન થાય, દેખીતી વાત છે. ગાથા નંબર 258 તેજસ અને કાર્મણના ઉત્કૃષ્ટ સંચયનું સ્થાન બતાવે છે. ઔદારિક પૂરું થયું, વૈક્રિય પૂરું થયું, આહારક પણ વચ્ચે પહેલાં આવી ગયું, હવે તેજસ કાર્મણ આવે છે. તેજસ શરીરનો ઉત્કૃષ્ટ સંચય 7મી પૃથ્વી. 7મી પૃથ્વી એટલે નરક નથી લખ્યું, 7મી નરક. શાસ્ત્રોમાં જીનાગમમાં 8 પૃથ્વી કહેવાય છે. એમાં પહેલી 7 પૃથ્વી તે 7 નરક છે, તે 1 થી 7, અને 8મી પૃથ્વી તે સિદ્ધશિલા. 2 એક્સ્ટ્રીમ મૂક્યા છે, ઉપર આકાશ નીચે ધરતી, એવી રીતે નિગોદની જેમ એ સિદ્ધશિલાને, સિદ્ધ ભગવંતને લઈ લીધા, જ્યાં સિદ્ધ પણ છે અને નિગોદ પણ છે, અને નરકને ભૂમિ પણ લઈ લીધી, જે નિકૃષ્ટ કહેવાય છે તે. ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ બંને એકસાથે. તો કે 7મી ભૂમિમાં બીજી વાર ઉત્પન્ન થતા જીવ હોય તે તેજસ શરીરનો ઉત્કૃષ્ટ સંચય લીધો છે. કેટલો હવે આવશે. અને કાર્મણ શરીરનો ઉત્કૃષ્ટ સંચય અનેક વખત નરકમાં પરિભ્રમણ કરીને 7મી નરકમાં આવ્યા હોય તેનું છે. આ વળી સૂક્ષ્મતર ગયું. 7મી નરકના જીવો બીજી વાર આવ્યા હોય તો એનું આટલું, અને અનેક વાર આવ્યા હોય પછી અનેકમી વાર હોય તો એનું આટલું. બેમાં ફેર પડ્યો. એ ઘણો અનુભવી છે, એનો નરકનો અનુભવી. એટલે કે આવા શરીરધારી આ ગતિમાં, આ જગ્યાએ, આ જીવોને એટલે ઉત્કૃષ્ટ તેજસ શરીરનો એટલો સંચય હોય છે. આહારક શરીર કા ઉત્કૃષ્ટ સંચય આહારક શરીરનું ઉત્થાન કરનારા પ્રમત્ત વિરતને જ હોય છે. આહારક શરીરની વાત એટલી બાકી રહી ગઈ હતી. તો કે પ્રમત્ત વિરત એટલે 6ઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિ. અને આપણે જાણીએ છીએ કે આહારક શરીર નામ કર્મ બાંધ્યું હોય અને ઉદયમાં આવે તો જ એ કરી શકે, નહીંતર ન કરી શકે. અને એ નામકર્મનો ઉદય છે એટલે કરી શકે, કરી જ. ટૂંકમાં એ સિવાય કોઈનો અધિકાર નથી. આ પ્રમત્ત વિરત એ જ આહારક કરી શકે છે. બીજા મુનિવરોને લબ્ધિ પ્રગટે તે બીજી 28 લબ્ધિ છે તે ફરવી શકે, તે પ્રગટાવી શકે, તેનું બધું કરી શકે. પણ જે આ આહારક શરીરનું છે પૂતળું બનાવવાનું,
જે ગઈકાલે બધી વિગત આવી ગઈ છે, તો કે એ તો એ જ કરી શકે, બીજા કોઈનું કામ જ નથી. ઉદય હોય એટલે આવડી પણ જાય, જોવાનું એ છે, થઈ જાય એવો ભાવ પણ આવે ઉદય હોય એટલે કે હું બનાવું, કે બીજા તીર્થંકર દેવના કેવલી ભગવાન શ્રુત કેવલી ભગવાનના હું દર્શન કરવા જાઉં, એવો બધો ભાવ થાય છે. છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિ જ્યાં પણ હોય ત્યાં, આ પૃથ્વીના પટ પર હોય, કંઈ ન હોય દુનિયામાં, હોય કોઈક તો હોઈ શકે ને. હવે આમાં કારણભૂત 6 આવશ્યક છે તેની વાત છે. એ 6 આવશ્યકના નામ આવી ગયું છે. પેલું ભવાદ્ધા, 258મી ગાથા જ ચાલે છે. એમાં ભવાદ્ધા એટલે શું? તો કે તે પર્યાય સંબંધી કાળ. આપણે દેવગતિમાં હોઈએ તો દેવગતિના જીવ તરીકે, દેવ તરીકે જે સમય હોય તે આયુષ્યની પણ પર્યાયનો કાળ, એટલે ત્યાં રહેવાનું છે, તે શરીરનો કાળ. હવે મનુષ્યમાં અત્યારે છીએ ભવાદ્ધા, તો આપણને લાગવું પડે તો કે હા આપણે આ ભવમાં છીએ, મનુષ્ય પર્યાયમાં છીએ, તો મનુષ્ય પર્યાય સંબંધી કાળ, જેટલા વર્ષનું જે આયુષ્ય બાંધ્યું હોય તે ત્યાં સુધીનું. આ પર્યાયમાં જેટલી જેલમાં છે તેટલો સમય જેલ જ છે. તિર્યંજમાં તો એક કાગડા થયા, પોપટ થયા, ચકલા થયા, કૂતરા બિલાડા કાંઈ પણ, તો એને તે પર્યાય લાગવું પડે કે તે પર્યાયમાં તેને જેટલો સમય રહેવાનો છે તે ભવમાં તેટલો કાળ. બીજું આયુષ્ય, એટલે તો બહુ જ સીધી વાત છે કે આ આયુષ્યનું પ્રમાણ જેટલું હોય તેટલું. અને ક્યારથી ગણાય? તો કે માતાના ઉદરમાં પહેલાં સમયથી ગયા હોય, મનુષ્યાણી તિર્યંચાણીને લાગવું પડે. સમૂર્છ્ય મનુષ્યમાં તો વાત જુદી જ છે. તો કે એ બધા જીવ પહેલાં સમયથી ગણીને, એટલે કે 9.5 માસ પણ આપણું ટોટલ આયુષ્યમાં ગણાય. અને સમય સાથેની ગણતરી હોય, લમસમ ન ચાલે, 68 અંદાજે ન ચાલે. 67 વર્ષને, 65 વર્ષને, 95 વર્ષને, 72 વર્ષ, પછી મહિના, દિવસ, કલાક, ઘડી, મિનિટ, સેકન્ડ, સમયનું તો આપણને કાંઈ ભાન જ નથી. કેવળી પ્રભુ જાણે છે. એટલે ખરો જ્યોતિષી તો તે જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહીં. ખરો વિતરાગ, ખરો જ્યોતિષી, ખરો વૈજ્ઞાનિક, બધું તે જ છે. કે ખરો ગણિતજ્ઞ, બધું તે જ છે. હવે ત્રીજું યોગ. તો યોગ એટલે શું? તો કે યથાસંભવ 3માંથી કોઈ પણ એક યોગ સ્થાન થાય ત્યાં સુધીનો કાળ. એટલે કે મનનો યોગ તો મન, જ્યારે મનનું જ કામ કરતું હોય તો એ મનોયોગની જ વાત આવે. વચન બોલાતું હોય તો વચન યોગની જ વાત હોય. અને કાયાથી કંઈ ક્રિયા થતી હોય તો કાય યોગની વાત છે. ત્રણેય સાથે રહેલા છે, તેમ છતાં આમાં જુદા પાડ્યા છે કે યથાસંભવ જ્યારે જે શક્ય હોય તે 3માંથી કોઈ પણ એક યોગ હોય તો ચાલે, એમ કહેવાનું છે. કોઈ પણ એક યોગના સ્થાન તે યોગ. પછી સંક્લેશ, એ પણ આપણને ખબર પડે કે કષાય, તીવ્ર કષાય, તો એ સંક્લેશ કહેવાય છે. કોઈ પણ જાતનો ભાવ હોય. અને પેલો ઓછો હોય છે, મંદ કષાય, તો એને વિશુદ્ધિ કહેવાય છે. એટલે અહીંયા સંક્લેશની વાત છે. પછી 5મું અપકર્ષણ, એટલે ઉપરીમ લખે એટલે એમ થાય શું? તો કે ઉપરના નિષેકોના પરમાણુને નીચે મોકલવા, એટલે અધસ્તન લખે. એટલે આપણને એમ થાય એ વળી શું નવો શબ્દ હશે? તો કે ઉપરીમ ટુ અધસ્તન, ઉપરથી નીચે, ઊંચેથી નીચે એ મૂકી દેવા. એ કોને? કર્મ પૂતગલના પરમાણુનો નિષેક કરવો, તે અપકર્ષણ છે. એટલે આપણાથી દૂર કરવા નહીં, ઉપરથી નીચે મૂકવા, પછાડવા કે ફેંકવા, જે કહ્યું એ. અને 6થું છેલ્લું ઉત્કર્ષણામાં કે અધસ્તનથી ઉપરીમ, એટલે કે જે નિષેકો છે તે નીચેથી એને ઉપર મૂકવા. અહીંયા ગાથા પૂરી થાય છે. ગાથા નંબર 259. બાદર પૂર્ણા તેઉ સગરાસીએ અસંખ ભાગમિદા વિકીરય સતિજુત્તા પલ્લા સંખે જયાવા. બાદર પર્યાપ્ત તેજસ કાયિક જીવો યાદ કરવા પડે આપણે. સૂક્ષ્મ નહીં પણ બાદર, પછી આપણને તો દેખાતા નથી, પણ તેજસ કાયિક જીવો એનું જેટલું પ્રમાણ છે તે, એમાંથી અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વિક્રિયા કરી શકે તેવા છે, એટલે વિકુરવી શકે છે. ફરીથી જેટલું પ્રમાણ છે તેના અસંખ્યાતમાં ભાગે એ વૈક્રિય શરીર કરી શકે છે. પછી વાયુકાયના જેટલા જીવ છે તે પલ્યના અસંખ્યાતમાં ભાગે વિક્રિયા શક્તિ કરી શકે છે. મન, મસ્તિષ્ક, મગજ બધું બેરું તો ન થઈ જાય, પણ શૂન્ય તો થઈ જાય, અથવા કામ કરતું થઈ જાય. બે રીતે છે. મશીન કાંઈ એકદમ બંધ પડે ને કાંઈ એકદમ મોશનમાં આવે. શરૂ કરી દો, ચાવી ફેરવો એટલે બરાબર છે. એટલે બેમાંથી એક છે. હવે આપણે બંધ કરી દેવું છે, શૂન્યમાં જવું છે? ના,
શૂન્યમાં જવું છે, પણ આ શૂન્યમાં નહીં. પણ મન શૂન્ય થઈ જાય, મગજ શૂન્ય થાય, બેર મારી જાય એવું કરવું નથી. બુદ્ધિ બેર મારી જાય એવું કરવું નથી. આપણે બધા જ સેલ જેટલા હોય એટલા મગજના એક્ટિવેટ કરવા છે. એટલે આપણે પ્રગતિ કરવી છે, ગતિશીલ થવું છે. ચાલો આગળ જઈએ. આમાં તો આટલું જ કહેવાનું છે. ગાથા નંબર 260. પલ્લા સંખે જાહય વિંદગુલ ગુણિત સેઢી મેત્તાહુ વેગોવિય પંચખ્ખા ભોગભૂમા પુહવી ગુવંતી. પ્રત્યેક અસંખ્યાતમાં ભાગના અભ્યસ્ત આવે એટલે એમ થાય કે સંસ્કૃત શબ્દ બરાબર છે, એટલે ગુણાકાર કરેલો એટલે ગુણિત. એ અસંખ્યાતમાં ભાગથી ઘનાંગુલના જગત શ્રેણી સાથે ગુણાકાર કરતાં જે લબ્ધ જે રિઝલ્ટ આવે તે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો વૈક્રિય યોગના ધારક છે. એટલે કે ઘણા બધા વૈક્રિય રૂપના કરી શકે છે, ધારણ કરી શકે છે. પલ્યના અસંખ્યાતમાં ભાગથી ગુણાકાર કરવાના એટલે ઘનાંગુલ આવે ને ઘનાંગુલથી એને જગત શ્રેણી સાથે ગુણાકાર કરવાના. હવે ઘનાંગુલને જગત શ્રેણીને એનું બધું હમણાં માપ લઈએ છીએ આપણે, એટલે ખ્યાલ આવે. ટૂંકમાં અત્યારે તો ઘણા બધા આપણે ક્યાં રકમ લઈને કરવાનું છે. એમાં કેટલાક ચક્રવર્તી વગેરે છે તે કર્મભૂમિમાં પૃથક વિક્રિયા કરે છે, અગાઉ આવી ગયું છે આપણે. અને ભોગભૂમિના તિર્યંચ મનુષ્ય પણ અને કર્મભૂમિના ચક્રવર્તી એ બધા વિક્રિયા પૃથક કરે છે. એટલે કે પોતાનાથી જુદી, પોતાનું શરીર જેમ છે તેમ રહે છે, પણ બીજા શરીરમાં એ વિકુરવી શકે છે. અને પહેલાંમાં આપણે અપૃથકમાં એવું હતું કે પોતાના ઉપર જ પ્રયોગ કરે, પોતે જ એમાં કન્વર્ટ થઈ જાય કે ચાલો આનું રૂપ લીધું, તેનું રૂપ લીધું, પેલું બીજા પાસે લેવડાવે. આમાંય ફેરફાર કેવા છે જોયું. ગાથા નંબર 261. દેવે હિંસા ધીરેયા તીજો ગીણો તે હિમહીણ તસ પુણ્ના વિયજો ગીણો તદુણા સંસારી એક જોગાહુ. દેવોથી વધારે ત્રિયોગીઓનું પ્રમાણ છે. હવે પર્યાપ્ત ત્રસમાં ત્રિયોગી ઘટાડી દો એટલે દ્વિયોગીનું પ્રમાણ આવે. સંસાર રાશિમાંથી દ્વિયોગી અને ત્રિયોગીને પ્રમાણ ઘટાડો એટલે બાદબાકી કરો તો એક યોગીનું પ્રમાણ નીકળે છે. બોલો, પહેલાં 5માંથી 4 જાય તો 1 શીખવાડી દીધું હોય, પછી કહેશે એવી રીતે 3માંથી 2 જાય તો 1, પછી આમાંથી એમ જાય તો એમ કરીને સરવાળો આવી જાય. 1માંથી 2 બાદ કરતા જાય ધીમે ધીમે. 5માંથી 4 ઓછા અને 5માંથી પહેલાં 1 જ ઓછું કરે, પછી 2 ઓછું કરે, પછી 3 ઓછું કરે, સરવાળ આવી જાય, જવાબ આવી જાય. અર્થાત જરા ડિટેલ્સમાં છે કે નારકી દેવ સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પર્યાપ્ત મનુષ્ય આનું જેટલું પ્રમાણ છે તેટલું જ ત્રિયોગીનું પ્રમાણ છે. અહીંયા ત્રિયોગી એટલે સહયોગી અયોગી છે, ને ત્રિ ક્યાંથી આવ્યા? મન વચન કાયના યોગ ધરાવનારા આપણે બધા ત્રિયોગી કહેવાય. કોઈ પૂછે તમે યોગી છો? અમે યોગી છીએ. ઘણા કે અમે યોગ કરીએ છીએ. યોગ એ બોલે ને યોગા કહે, એટલે યોગ કરીએ છીએ એટલે અમે યોગી છીએ. પણ અમે અહીંયા તો ત્રિયોગી, આપણે બધા મન વચન કાયા લઈને જન્મ્યા આવ્યા એટલે મન વચન કાયાના યોગવાળા આપણે 3 યોગી, ત્રિયોગી. હવે ત્રસ રાશિમાંથી ત્રિયોગીનું પ્રમાણ ઘટાડતા દ્વિયોગી આવે અને સંસાર રાશિમાંથી ત્રિયોગીને દ્વિયોગીની બાદબાકી કરતાં 1 યોગીનું પ્રમાણ આવે. આમાં ત્રસ અને સ્થાવર ઉપર આવ્યું. કેટલાક અસંગની પંચેન્દ્રિય છે એટલે સ્થાવરકાયના જીવો એમાં નીકળી જાય, સમૂળછીમ નીકળી જાય એટલે તરત જ મન વચન કાયના યોગમાંથી બાદબાકી થતી જાય. એટલે સહેલું છે, સિમ્પલ છે. ખરેખર 5માંથી 1 જાય, 2 જાય, 3 જાય એના જેટલું જ સીધું છે. પેલી સંખ્યા આપણને મોઢે હોવી જોઈએ, ખબર હોવી જોઈએ. ગાથા નંબર 262. અંતો મુહૂર્ત મેતા ચૌમણ જોગા કમેણ શંખ ગુણા તજ્જોગો સામણમ ચૌ વચી જોગા તદો દુશંખ ગુણા. શરૂઆતમાં આવી ગયું સત્યયોગ, અસત્યયોગ, ઉભયયોગ અને અનુભયયોગ. બહુ શરૂઆતમાં આવ્યું આ ચેપ્ટરમાં, આ અધિકારમાં. એ 4 મનોયોગને યાદ કર્યા અને 4 વચનયોગ પણ થાય છે. એમાં દરેકનો કાળ શું છે આપણને એમ થાય કે હવે એ તો પૂરું થઈ ગયું, ભૂલી ગયા. આચાર્ય દેવ ભૂલે, લખનાર ભૂલે, ટીકાકાર એ તો બધું યાદ કરે કે આ વસ્તુ હજી બાકી છે. પાછું આવો એકડે એકથી આગળ શરૂ કર્યું ત્યાંથી.
તો વચન યોગ, કાય યોગ, આ તો કાય યોગની બધી વાત થઈ, પછી ક્યાં જાય આ બધું? તો હવે મનોયોગની વાત આવી કે પ્રત્યેકનો સમય એટલે ચારેયનો સમય, જો કે અંતર્મુહૂર્ત માત્ર જ છે તો પણ ક્રમથી એકથી બીજું, બીજાથી ત્રીજું, સંખ્યાત ગુણા છે. એવું થોડુંક તો આવી ગયું છે, શરૂઆતમાં આવી ગયું છે એવું કે એકથી બીજું, બીજાથી ત્રીજું સંખ્યાત ગુણા છે. પાછો સરવાળો તો અંતર્મુહૂર્ત જ થાય, એટલે કેટલું સૂક્ષ્મ. અને અંતર્મુહૂર્તમાં મગનું નામ મરી નથી, કંઈ પાડ્યું નથી. એ આટલા સમયથી માંડીને આટલી મિનિટ, અને એમાં ગમે ત્યારે હોય, હવે ખબર પડે નહીં. આ સામાન્ય મનોયોગનો સમય છે. હવે એ ચારો મનોયોગ એટલે કે સત્ય અસત્ય, ઉભય અનુભય, એનો સરવાળો કરો. તો એનો જેટલો સરવાળો કરો એનાથી સંખ્યાત ગણો ચારે વચન યોગ થાય. એટલે જેટલા મનના થાય એટલા જ વચનના થાય. અને પ્રત્યેક વચન યોગનો કાળ અંતર્મુહૂર્ત જ છે. એટલે આનો પણ અંતર્મુહૂર્ત કીધો છે. એટલે પૂર્વની અપેક્ષાએ એકથી એક ચડિયાતું ઉત્તરોત્તર વધતું જાય છે, ક્યાં સુધી સંખ્યાત ગુણા થાય છે. અને ચારેયનો સરવાળો તો અંતર્મુહૂર્ત જ. એટલે અંતર્મુહૂર્તમાં તો સમયમાં ને આવલીમાં જ હિસાબ હોય, એથી વધારે હોય જ નહીં, આપણે જાણીએ છીએ. ગાથા નંબર 263. તજ્જોગો સામર્ણમ કાઓ સંખાહદોતિ જોગમીદમ સૌવ સમાસ વિભજિદમ સગ ગુણ સંગુણેદુ સગરાસી. ચારેય વચન યોગના સરવાળો કરતાં સામાન્ય વચન યોગનો કાળ આવ્યો, એનાથી સંખ્યાત ગણો કાય યોગનો કાળ છે. એટલે કે વચન કરતાં કાય યોગ વધી ગયું. વચન બોલાતા વાર લાગતી નથી, પણ આપણે સતત બોલતા નથી. જ્યારે શરીર છે એ સતત ધ્રુજારી અનુભવતું હોય છે. એમાં કોઈને કોઈ હાથ પગ આંગળી ચાલ્યા કરે તો છે જ, પણ શ્વાસોચ્છ્વાસના હિસાબે એ એક સમય પણ સ્થિર નથી. પલ્સ રેટ, હાર્ટ રેટ, શ્વાસોચ્છ્વાસ, બ્રિધિંગ આપણે સમજી શકીએ એવી વાત છે. પ્રાણ, એ બધા શ્વાસના માપ પાછા પ્રાણમાં આવે. એટલે એમ જોતાં એ તો કન્ટિન્યુઅસ છે, એટલે એ વધારે છે. હવે ત્રણેય યોગના સમયને મન વચન કાયાના જોડી દેવાથી, સરવાળો કરવાથી સમયનું જે પ્રમાણ આવે તેનું પહેલાં કીધેલું તે ત્રિયોગી જીવરાશિમાં ભાગ દેવાથી લબ્ધ આવે. એટલે ભાગ એટલે ભાગાકાર કરવાથી લબ્ધ આવે, એટલે કે જે રિઝલ્ટ આવે, જે પરિણામ આવે, ફળ આવે, એના ભાગમાં એના અપને કાલ કે સમય સે ગુણા કરને પર એના એક ભાગનો એક સમયમાં એક યોગને ગુણાકાર કરતાં પોતપોતાની રાશિનું પ્રમાણ નીકળે છે. તો સાચી વાત છે, દરેકનો પલ્લો જુદો છે, દરેકને ગુણવાનું આવ્યું એટલે એ પ્રમાણે સરવાળો આવી જાય છે. પછી અહીંયા દાખલો આપ્યો છે 4, 16, 64, 85, 340, 1360 એવું બધું. આપણને એમાં મતલબ નથી, આપણે સમજી ગયા કે કોઈ પણ એક આંકડો લઈને આ પ્રમાણે કરવાનું છે. ગાથા નંબર 264. કમ્મારો લિયમિસય ઓરાલદ્દા સુસંચિદ અનંતા કમ્મોરાલિયમિસય ઓરાલિય જોગીણો જીવા. કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, ઔદારિક કાયોગ એ બધા સમયમાં એકત્રિત થતા કાર્મણ યોગી, ઔદારિક મિશ્ર યોગી અને ઔદારિક કાય યોગી જીવ અનંત છે. બસ આપણે હવે અનંત કહી દીધું, સરવાળો આવી ગયો, જવાબ આવી ગયો. ઉત્તરોત્તર જેને ગુણાકાર કરવા હોય એ કરે, સંખ્યાત અસંખ્યાત બધું કરે. આપણને તો જવાબ ખબર છે, દાખલો આવડી ગયો કે અંતે તો અનંત છે, અને ઘણી બાબતમાં અસંખ્યાત છે, અને ઘણી બાબતમાં અંતર્મુહૂર્ત છે. આપણે પછી બીજું શું કરવાનું છે? આપણને ક્યાં એમાં બેસાડ્યા છે ગણવા? કેવલી પ્રભુએ જોયું જાણ્યું, આપણે વાંચવા સમજવાનું છે. દૃષ્ટિ વિશાળ બને છે, ઉદાર બને છે કે અધધ કેવલ જ્ઞાન પ્રત્યેનો બહુમાનપણું, અતિશયપણે વધી જાય છે કે હો આટલું જ્ઞાન, જ્ઞાનની કોઈ શક્તિ છે એ સિવાય કાંઈ નથી. ગાથા નંબર 265. આ જ અર્થને વધારે વિગતમાં કહે છે. સમયતય શંખાવલી શંખ ગુણાવલી સમાસહિદ રાશિ સગુણહીન દેથોવો અસંખ સંખા હદો કમસો. કાર્મણ કાયોગનો કેટલો સમય? તો 3 સમય, 3 જ સમય. ઔદારિક મિશ્ર યોગનો કાલ સંખ્યાત આવલી.
ઔદારિક કાયોગનો કાળ સંખ્યાત ગુણિત, એટલે કે ઔદારિક મિશ્રથી ગુણાકાર કરવાનો, એટલી આવલી છે. ફરીથી કર્મણ કાયોગનો 3 સમય, ઔદારિક મિશ્ર યોગનો સંખ્યાત આવલી અને ઔદારિક કાય યોગનો એનાથી ગુણવાનો છે, એટલે ઔદારિક મિશ્રના કાળથી સંખ્યાતે ગુણવાના, એટલી આવલી. હવે આવલી 256ની આવલી એટલે 2 ઘડી થાય, 2 ઘડીમાં 256 એમ માપ નીકળે. બાકી તો આવલી એટલે પણ ઘણા બધા સમયનો સમૂહ જ છે. સમયથી કંઈક મોટું માપ એટલે આવલી આવ્યું, બાકી તો આપણા હાથમાં તો આવતું નથી, ખબર પડતી નથી. આ ત્રણેયને જોડી દેતા જે સમયનું પ્રમાણ થાય તેને એક યોગી જીવ રાશિમાં ભાગ દેને છે. લબ્ધ જે કાંઈ આવે છે તેનું કાર્મણ સમયથી ગુણાકાર કરતાં કાર્મણ કાયયોગી જીવોનું પ્રમાણ નીકળે છે. બરાબર છે. અને 3 પ્રકારના જીવોમાં સૌથી ઓછા કાર્મણ કાયયોગી છે, એનાથી અસંખ્યાત ગુણા ઔદારિક મિશ્ર યોગી છે, અને એનાથી સંખ્યાત ગુણા ઔદારિક કાયયોગી છે, કે જેણે સંપૂર્ણપણે પર્યાપ્તિ બાંધી લીધી છે. ઔદારિક મિશ્રમાં શું થાય છે કે હજી એણે બાંધ્યું નથી. ઔદારિક અને કાયયોગ કાર્મણ એ 2 વચ્ચેનું છે, એટલે એને મિશ્ર કહી દીધું. અને એની પહેલાંનું જે છે તો આવી જ ગયું કે કાર્મણ કાયયોગી, એટલે જે મોટું મોટું છે એ સૌથી ઓછા છે, એનાથી થોડાક અસંખ્યાતા ઔદારિક મિશ્ર છે, અને એનાથી સંખ્યાત કયો તો એ ઔદારિક કાયયોગી છે. એટલે ઓછું થતું ગયું બધું. ના, વધતું જાય. સબસે કમ કાર્મણ કાયયોગી છે. બધા જાગે છે, સાંભળે છે. બરાબર. સબસે કમ, બરાબર. સૌથી ઓછા કાર્મણ કાયયોગી, એનાથી સંખ્યાત ગુણા ઔદારિક મિશ્ર, એનાથી સંખ્યાત ગુણા ઔદારિક કાયયોગી છે. ગાથા નંબર 266, એમાં વૈક્રિયવાળાનું વાત આવશે. 100 વક્કમાણું વક્કમકાલો સંખેજવા શેઠી દિવાણે, આવલી અસંખ ભાગો સંખેજાવલી પમા કમસો. સંખ્યાત વર્ષની સ્થિતિવાળા, અને એમાં પણ મુખ્યપણે પ્રધાનપણે જગન્ય 10,000 સ્થિતિવાળા, 10,000 સ્થિતિ દેવો નારકો, એટલા આયુષ્ય, એટલે કે એવા જેના છે તે વ્યંતર દેવો છે, એનું આયુષ્ય એવું છે. એને સોપક્રમ અને અનુક્રમ કાળથી આવલીના અસંખ્યાતમાં ભાગ અને સંખ્યાત આવલી પ્રમાણ છે. હવે સોપક્રમ ને નિરૂપક્રમ એ પણ તત્વાટ સૂત્રમાં આવે. સ ઉપક્રમ નિરૂપક્રમ, એટલે એવું આયુષ્ય બાંધ્યું છે. સોપક્રમ છે એટલે કે ઉત્પત્તિ સહિત કાલ છે, અને ઉત્પત્તિ રહિત કાલ હોય તો એને નિરૂપક્રમ. અહીંયા નિરૂપક્રમ શબ્દ નથી, અનુપક્રમ શબ્દ છે. એ પ્રમાણે આયુષ્ય છે. જો વ્યંતરદેવ હંમેશા ઉત્પન્ન થતા હોય તો આવલીના અસંખ્યાતમાં ભાગ માત્ર સુધી જ એ ઉત્પન્ન થઈ શકે છે. અને કોઈ વ્યંતરદેવ ઉત્પન્ન ન થાય એવો વધુમાં વધુ કાળ તો કે 12 મુહૂર્ત સુધી જ જાય છે. 3 લોકમાં કોઈ જ વ્યંતરદેવ જન્મે નહીં, થાય નહીં, કે એ ગતિમાં જાય નહીં એવો કાળ આવે છે, અને વધુમાં વધુ 12 મુહૂર્ત સુધી જ એવું થાય છે. એટલે કે વધુમાં વધુ 12 મુહૂર્ત ક્યારેક જ આવે, પણ બાકી 1 મુહૂર્ત ઓછું, 2 મુહૂર્ત, 11 મુહૂર્ત એમ આવી શકે, એટલો પણ કાળ હોઈ શકે. એટલે કે વ્યંતરદેવ વિનાનો કાળ થોડોક જાય ખરો એમ. 3 લોકમાં હોય ને હોય જ એવું નહીં. હવે દેવગતિમાં તો અનેક છે, તો અમે ઘણા બધા છે, ગણાય નહીં એટલા, તો પછી અનંત નથી, પણ ગણાય નહીં એટલા અસંખ્યાતમાં તો છે જ. તો એ બધામાંથી કોઈ વ્યંતરદેવ ન થાય, તો કે એ બધા હોય એટલા હોય પણ નવો ન થાય, એટલે કે બીજો કોઈ નવો ન થાય. તો બીજી કોઈ ગતિમાંથી આવી જ ન શકે. આતરું પડે એમ કે છે, પડી શકે છે. હવે આ જ્ઞાને કેવું, કારણ કે 3 કાળનું એક સમયે જણાય, એટલે કેટલું બધું દેખાય. ગાથા નંબર 267, તહિમ સૌવે શુદ્ધ સલા સોવક્કમ કાલ દો શંખ ગુણા, તત્તો શંખ ગુણુણા અપૂર્ણ કાલમ હિ શુદ્ધ સલા. જગન્ય 10,000 વર્ષની સ્થિતિમાં અનુપક્રમ કાળ છોડી દઈએ તો પર્યાપ્ત અને અપર્યાપ્ત કાળ સંબંધી સોપક્રમ જે છે તેની શલાકાનું પ્રમાણ સોપક્રમ કાળના પ્રમાણથી સંખ્યાત ગણું છે. અહીં શલાકા નવો શબ્દ આવ્યો. શલાકા એટલે સ્તુતિ, વખાણ, શ્લાઘા નહીં. અને પ્રાકૃતમાં તો સલા કીધું, ખાલી સલા, એટલે અહીંયા શલાકા. અને એનાથી સંખ્યાત ગણા ઓછા અપર્યાપ્ત કાળ સંબંધી સોપક્રમ કાળની શલાકાઓનું પ્રમાણ છે.
શલાકા કોને કહેવાય તો નીચે મૂક્યું છે કે સ્થિતિના પ્રમાણમાં જેટલી વાર સોપક્રમ કાળનો સંભવ હોય તેને શલાકા કહેવાય છે. ફરીથી, સ્થિતિના પ્રમાણમાં જેટલી વાર સોપક્રમ કાળનો સંભવ હોય તેટલી વાર તેને શલાકા કહેવાય છે. એક જાતની સંખ્યા જ થઈ. બીજા પણ ગણિતમાં શલાકા શબ્દ આવે છે, એટલે યાદ રાખવા જેવો, ધ્યાન રાખવા જેવો છે. ચાલો આગળ જઈશું. ગાથા નંબર 268. તમ શુદ્ધ સલાગાહી દણીય રાશિમ પૂર્ણ કાલ લદ્ધાહિમ શુદ્ધ સલાગાહિમ ગુણે વેતર વેગુ મિસ્સાહુ. આ પ્રાકૃત ભાષા છે અને એનું આપણે ગુજરાતીમાં વાંચીએ છીએ. આ વ્યંતરદેવોના પ્રમાણમાં જે કંઈ કાલ સંબંધી કહેવામાં આવ્યું તેમાં શલાકા પ્રમાણમાં જે કંઈ ભાગ દેવામાં આવે અને એનો જે લબ્ધ આવે તેના અપર્યાપ્ત સમય સુધી શુદ્ધ ઉપક્રમ શલાકાની સાથે ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે તે વૈક્રિય મિશ્ર કાયયોગના ધારક વ્યંતરદેવ સમજવાના છે. એટલે કે વ્યંતરદેવનું વૈક્રિય મિશ્ર કાયયોગ કેટલું હોય એનું આ પ્રમાણ આવ્યું. એમાં શલાકા શબ્દ આવ્યો. સંખ્યાત વર્ષની સ્થિતિવાળા વ્યંતરદેવ વધારે ઉત્પન્ન થાય છે, એટલે એની મુખ્યતાથી આ પ્રમાણ બતાવવામાં આવ્યું છે. સંખ્યાત વર્ષને આયુષ્ય છે એટલે બધા દેવની યોનિમાં આ જુદા પડ્યા. હા, આટલા વ્યંતરદેવ, જેથી એનું સ્પેશિયલ જુદું લખવું પડ્યું. ગાથા નંબર 269. તહિમ સે સદેવણરય મિસજુદે સૌ મિસવેગુવમ સુરણીરય કાય જોગા વેગુવીય કાય જોગાહુ. વૈક્રિક મિશ્ર કાયયોગના ધારક વ્યંતરદેવોમાં ભવનવાસી જ્યોતિષી વૈમાનિક નારકી, એટલે કે એના બાકી રહી ગયા તે બધા દેવો, એના મિશ્ર કાયયોગવાળાનું પ્રમાણ ભેગું કરવાથી સંપૂર્ણ મિશ્ર વૈક્રિક કાયયોગવાળાનું પ્રમાણ થાય છે. એટલે આમાં બીજા દેવનો સરવાળો કરવાનો, બાકી રહી ગયા તે પહેલાં સામાન્યમાં ગયા, આ વિશિષ્ટમાં જુદા પડ્યા, પણ ટોટલમાં તો આવે જ ને, દેવ તો છે જ ને, વ્યંતરદેવ તો છે જ, એટલે એ બધાનો સરવાળો કરી દેવાનો છે. અને દેવનારકીમાં વૈક્રિય કાયયોગવાળાનું પ્રમાણ, જે કાંઈ વૈક્રિયની પણ કાયયોગવાળાનું પ્રમાણ છે તે મેળવતા ભેગું કરતાં વૈક્રિય કાયયોગવાળાનું પ્રમાણ આવશે. પેલું વૈક્રિક મિશ્ર આવ્યું અને આ વૈક્રિય કાયયોગ આવ્યું. હવે છેલ્લી ગાથા હશે આહારક કાયયોગી અને આહારક મિશ્ર યોગીનું પ્રમાણ બતાવે છે. આહારકાય યોગા સંસ્કૃતમાં આવ્યું હતું. આહારકાય જોગા ચૌવણમ હોંતી એક સમયમ હિ આહારમિસ જોગા 27 દુઃખસમ. એક સમયમાં આહારક કાયવાળા જીવ અધિકમાં અધિક, સૌથી વધારે માત્ર અને માત્ર 54 હોય છે. આ ફિક્સ છે, નિયમ છે. અપ્રમત્ત ગુંઠાણાવાળા બરાબર, પણ પ્રમત્ત ગુંઠાણાવાળા આટલા જ હોય, એમાંથી આટલા જ કરે એટલે શું? આહારક શરીર આટલા જ બનાવી શકે અને આટલા જ બને, વધુમાં વધુ 54 જ બને. એટલે ત્યાં સુધીના બધા જગન્ય ગમે તે હોય, એકથી માંડીને. અને આહારક મિશ્રવાળા જીવ 27 હોય છે. એ પણ કહી દીધું, પ્રોસેસમાં 27 છે, મિશ્ર છે, આહારક અને કાર્બન ભેગું નથી થયું, એટલે બનાવતા તો કે એ 27 છે અને આ બધા 54 થયા. આપણે તો જેટલા છે એટલાની જ ગણતરી કરીએ છીએ. ક્રિયા પ્રક્રિયા કરતા હોય તે તેનું જાણે. તો 27 જ ક્રિયા કરે અને 54 હોઈ શકે વધુમાં વધુ, તો ઘણીવાર મેળ નથી પડતો એવું લાગે. તો 27માંથી શું ફેલ જાય? બીજા 27 ન બનાવી શકે એમ નહીં, પણ મૃત્યુ આવે છે ને, આયુષ્યનો ક્ષય થાય છે. એટલે કે આટલો અડધો વર્ષ કદાચ ત્યારે જ ક્ષય પામે છે. બનાવતા પૂરું કર્યાને એ પ્રવર્તાવન કરે, એનું જવાનું કરે તે પ્રમાણે, વિહાર કરે તે પ્રમાણે. એટલે એ કેવું કહેવાય? એટલે આને આ જ્ઞાન કેવું કહેવાય? અને એક સમયમાં, એક સમયમાં આટલું થાય છે. હા, એક જ સમયમાં, કુલ નહીં. એટલે એક સમયમાં આટલા જ થાય,
હવે એક નિયમ ફિક્સ કરી દીધો. નિયમ એટલે પછી ફિક્સ જ કહેવાય, નિશ્ચિત. એ કેવું? અહીંયા ઉત્કૃષ્ટ શબ્દ છે તેનો અર્થ મધ્ય દીપક કહેવામાં આવે છે. એટલે ખબર છે, કોઈ વાર અંત્ય દીપક આવતું, કોઈ વાર આદિ દીપક આવતું, એટલે કે એ બંનેને લાગુ પડે. એમ કે દીવો શું કામ? તો કે એનો અંદર અને બહાર બે જગ્યાએ પ્રકાશ આવે. એ બે રૂમની વચ્ચે રાખ્યો હોય તો કે ને આ બાજુ આવે, આ બાજુ આવે, એમ બંનેનું કહેવાય, અંદર ને બહાર. એવી રીતે અંદર ને બહાર કેવું છે, એટલે મધ્ય દીપક છે કે એક સમયમાં વધુમાં વધુ આટલા ને ઓછામાં ઓછા આટલા. એટલે એમાં સહેજે જઘન્ય આવી જ ગયું એમ કહેવાનું છે, બેની વચ્ચે છે. અંતમાં જીન પવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.